નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકા પંચાયતમાં બિલ્ડિંગના છજ્જાઓમાં તિરાડો પડેલી હોવાથી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. તેમજ વીજ વાયરો પણ ખુલ્લા હોવાનું સામે આવ્યું છે, જેથી તંત્ર દ્વારા રિનોવેશન કરાવવામાં આવે તે જરૂરી બન્યું છે. પાલનપુર તાલુકા પંચાયતમાં હાલમાં એક પણ બોડી કાર્યરત નથી. તાલુકા પંચાયતમાં વહીવટદારનું શાસન છે. જો કે તાલુકા પંચાયતની બિલ્ડિંગ અત્યારે જર્જરિત જોવા મળી રહી છે. મકાનમાં ઠેર ઠેર તિરાડો પડેલી છે, જેને કારણે અરજદાર કામ અર્થે આવતા હોય અને તેમની ઉપર છત પરથી મલબો પડે અને દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા તાલુકા પંચાયતની બિલ્ડિંગનું સમારકામ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. આ બિલ્ડિંગમાં વીજ વાયરો તેમજ ફ્યુઝના બોક્સ પણ ખુલ્લા જોવા મળ્યા હતા, જેથી વીજ વાયરોના કારણે કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં તેનું સમારકામ કરવામાં આવે તે જરૂરી છે. પાલનપુર તાલુકામાંથી રોજબરોજ મોટી સંખ્યામાં અરજદારો તાલુકા પંચાયતમાં આવે છે. તેમની સાથે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં તાલુકા પંચાયતનું રિનોવેશન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.